ભાવનગરમાં બે જગ્યાથી દારૂનો જથ્થો ઝડપાયો હતો। એલસીબીએ વેળાવદર બાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ અને બિયરની ટીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તેમજ એલસીબીએ ટેમ્પો અને 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે સુરતના 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે બીજા ઇસમોને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી હતી। તો નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે 2.51 લાખની કિંમતની 168 વિદેશી દારૂની બોટલ પણ જપ્ત કરી હતી। દારૂના જથ્થા સહિત 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજદીપસિંહ ગોહિલ નામના શખ્સને ઝડપી અન્ય 2 શખ્સોને ઝડપવા માટેની આગળની તજવીજ પોલીસે હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।